તો કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ હવે વધી ગયો છે। આપણે કહી દઈએ કે કીર્તિ પટેલને ભગવા વસ્ત્રો પહેરાવી મૃગીકુંડ સુધી કોણ લઈ ગયું, આ એક મોટો સવાલ છે। કીર્તિ પટેલને જૂનાગઢના ભારતી આશ્રમનો સપોર્ટ હોવાની હવે ચર્ચા ઉઠી રહી છે। ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ બાપુનો સપોર્ટ હોવાની ચર્ચા જોર પકડી રહી છે। ભારતી આશ્રમના ડાયરાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હરિહરાનંદ બાપુ સાથે ઊભી રહી કીર્તિ નોટ ઉડાડતી જોવા મળી હતી। શિવરાત્રીના મેળામાં કીર્તિ ભારતી આશ્રમમાં જ રોકાઈ હતી। શું હરિહરાનંદ બાપુના સપોર્ટના કારણે કીર્તિ મૃગીકુંડ સુધી પહોંચી શકી? આ સવાલ સૌથી મોટો છે। સંસારી હોવા છતાં ભગવા વસ્ત્રો ધારણ કરીને મૃગીકુંડમાં સ્નાન કરનાર કીર્તિ પટેલ વિરુદ્ધ સંત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। સતત એ સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે કે આખરે કીર્તિ મૃગીકુંડ સુધી પહોંચી કેવી રીતે, ત્યારે કીર્તિ ભારતી આશ્રમમાં રોકાયાની અને તેને ભારતી આશ્રમ તેમજ હરિહરાનંદ બાપુનો સપોર્ટ હોવાની ચર્ચા જોર પકડી રહી છે। સવાલ એ વાતનો છે કે શું હરિહરાનંદ બાપુના ઈશારે જ કીર્તિને મૃગીકુંડ સુધી પહોંચાડાઈ હતી?